4 દાડથી પેલી ડોશીએ તમાકુ મેલ્યો હોત એટલે કહું કે પેલા મારા ભાઈબંધના લગ્ન આવ્યા તે મને ધોતી બુતી કોઈક લઈ આલ ના લઈ આલે 4 દાડથી એને શોપિંગ બોપિંગ કરી મેલી તોય મને કહું મારા શોખ ના હોય ડોહાના શોખ હોય નહીં એટલે ખબર પડતી નહીં કે ડોહાને ધોતી બુતી લઈ આલું આ પેલા બેચારે કીધું હતું કે મારા ભાઈબંધની પેલી હર્ષ ટેલર હ પેલા અંબાજી નેડી આવી ગઈ પણ આટલા દેખાતી ચોય નહીં અલ્યા હઈ શેડ નાકાઈને ઉભો રહ્યો તોય હર્ષ ટેલર દેખાય નહીં કોઈ અમનું કોમકાજ એટલું મજબૂત કોમકાજ હે ને કહી દઉં કે મારા ભાઈબંધના લગ્નની એન્ટ્રી પાડવાની છે તનું ઉપર જવા દેવું પણ એટલું મજબૂત શિવરાવું ને ભાઈ ડોસો બસો ખુશ થઈ જાય એવી મારો બધો જોરદાર લગન ગાળો આવ્યો છે અને મસ્ત કોમ ચાલવા માંડ્યું આપણે તો દુકાન કરીએ એવું કોમ ચાલવા માંડ્યું અને ચારે બાજુના 5 ગામમાં આપણી ઓળખાણ છે પણ લગન ગાળાનું કોમ બહુ ભરાઈ ગયો હું એકલું પહોંચી વળતો નહીં અને મારો બધો કારીગરને કટિંગ કરીને પેન્ટો આલું છું પેન્ટો લઈ જાય છે બનાવતો છે નહીં મારે તો ઘરાક ઉપર ઘરાક આવે છે શું કરવાનું કહો જબરદસ્ત કોમ હેઠળ છે ભાઈ અને જો અને આપણી સિલાઈ મજબૂત છે પાછી આપણે 450 રૂપિયા લઈએ વધારે નહીં લેતા પણ એવા ટકાટક કપડાં સીવીએ છીએ ને કે આપણને 5 વર્ષથી એનું કપડું ના ફાટે મારી દુકાને જે કપડાં સીવડાવે ને આપણી આ દુકાન છે અને જે કપડાં સીવડાવે ને 5 વર્ષથી એનું કપડું ના ફાટે બસ અલે આવો ભાઈ આવો ભાઈ આવો અલ્યા પેલા બેચર ભાઈ ઓળખાણ આપી તમારી અલ્યા બેચર બી ઓછા સમોરા વાળા હા એ રહ્યા એ તો મારો ભાઈબંધ છે બધી વાતોની ખબર મારા એક ભાઈબંધના લગ્ન આવી ગયા એમ ઓ ને ડોશી ત્યાં દાદીની ખરીદી કરી બેસી ગયો ડોશી એટલે તમારા ઘેરથી મારા ઘેરથી હોય ને હા તે શું હતું કહો એ હું કીધું કે મને બુદ્ધિ લીધે મને કે ના ભાઈબંધના લગ્નમાં જૂનું પહેરાઈએ જૂનું ના પહેરાય અને ધોતિયા છો અત્યારે પહેરવાનો જમાનો છે અત્યારે તો મોટો જીન્સ પહેરે છે પેન્ટો કપડા સીવડાવી પહેરે અત્યારે જમાનો હાઈફાઈ થઈ ગયો છે યાર પણ વાત સાચી પણ અમારા ભત્રીજાના એટલે ભત્રીજા જેવું થાય ને ભત્રીજા એવું કહેતા કે કાકા તમે મારી એન્ટ્રી પાડો એવું કે છે બધું તો પાડો એન્ટ્રી અને પછી વગાડો કે વીરને જરી ભરે ભારે વીરને જોટાડી બંદૂક વગાડો એન્ટ્રી પણ એમાં ડોશી ભાઈ કાઈ થઈ જાય યાર તમ ડોશી વળી કે આ બધા તો ધત્તંગો કરવાના આવી ડોશી છે ની કાઈ થાય તો આ બધા ધત્તંગી સનું કે એન્ટ્રી મારો કે આ બધા ધત્તંગો કે ધત્તંગો પતંગ ના હોય ડોશી સમજાવવાની યાર ડોશી શું કહેવાનું બાર તો બીજા લગ્ન કરવા પણ ભરરા પેલા લગ્નમાં ભત્રીજા મારે વાત તો પાડવો પડે ને વાત કરો છો સમજતી નહીં ને હવે સમજ તો કોક ને કોક સમજાવું એટલે ઓમાં વાત કેવી ખબર હા તમારે બધું શિવલાને એકદમ મજબૂત ધોળો ધપ્પ જો લાગો છો ઉપર ટોચી શીવડાવવાનું છે ધોતી શિવવાનું સર આપું ધોપમ બાબા સરને બધું ટકોરા જેવું કરવાનું એવું છે ટોચી તો કોઈ નહીં એ તો પહેરો એટલે એમાં ધોતી તો શીવવાનું આવે તમારે બધું ઓકે કરી દે તમારા એ બેચન વાત કે તો કે મારા ભાઈબંધી ને કેર્યા ટેલર વાળા કે બધું તમે કરી હતી કે એકદમ વ્યાજબી સસ્તા ભાવે કે કાપડ નહીં લાયા તમે કાપડ તમારા હું ઘેરથી લાવવા જતો ડોશી કેળે આવો તો બુસ્કોટ નું કાપડ નહીં લાયા બધું તમારે લાવવાનું હોય તો ડોશી આટલું હેરાન કરે તમે વધે જાય એ ચેડે આવે છે સુખીથી રોટલો ખાવા દેતી નહીં એવું છે રોટલો હું ખાધો તો મને ભૂએ મેલ ને બપોરનો રોટલા લાવવા જે ખાવા તો આ બધું પડતું મેલો હવે મારી એ વાત ઓકળો મને રસ પડ્યો તમારી ડોશી છે ને એની ડોશી મારે છે પાછી એવું ઓવા મારે આપણે બે ભાઈ જેવા છે અને પાછા મારી ડોશી માથા ભારે છે યાર બહુ ટણી કરે મારે માથા બારથી ઉપર ક્યાં તો એવું છે ઓવા મારી એ જ છે માથા ભારે થી ઉપરનું માથા ભારે હોય ને એવું જ છે મારે હાથ કે તમાકુ હોય તો પીલા ભાગો કે પીલા ભાગો હું ના આવું કે એવું છે બધા શોખ કરવા તો હવે આટલી ઉંમર મને મેકઅપ કરે ના કરે ને એક મેકઅપ વાળીને બા ઓર્ડર આપી દીધો હવે મારે એવું જ છે મારે જેવું છે બ્યુટી પાર્લરમાં મારે ઘેરથી જાય અને ફૂલ મેકઅપ કરાવ બરોબર ચલો અને મને હું બાર ડાઈ કરાવું પેલા દુકાને શોપમાં તો કે આ પૈસા ખર્ચા થાય છે કે મને લાવો કે 20 રૂપિયા ડાઈ આલો હું ઘરે નાખી દઉં હવે આવું કરે આ તો મારા ભગવાન માતાજી મેરે તે મારા ધોળા બાદ થયા નહીં હા નકર ધોળો ધબક્યું બધું થઈ ના પણ તમે જૂનું ઘી કાઢ્યું ને સારું કર્યું છે એટલે તમારા વાળ કાળા છે અમે તો આ બધું રાસાયણિક થઈ થઈને આવું બધું ધોળા માર થઈ ગયા પેલું ડોશી અર્જુના ને અર્જુન તો પેલા હે અર્જુના લાવો વગાડવા એક કોઈ વટાવટા લઈને અર્જુન આપતો હોય ડોશીને તું ખબર નહીં એટલે હરસી તેલ માથા નાખતા હતા અર્જુ વગાડવાના ને હરસી તેલ અર્જુન હા શું તો શું કરીશું હવે આગળ શું પ્રોસેસ કરવાની છે આપણે પ્રોસેસ ચોખ્ખી તમારા ભાઈબંધની ચોક સંબંધમાં સારું વ્યાજબી સસ્તા ભાવે મગજ આપણે સસ્તું કામ કરી આવવાનું છે જો ભાઈ કોમ તો આપણે સસ્તું કરીશું ઓળાવો થોડા જો પણ તમારે કાપડ લાવવું પડે યાર કાપડનો મારે મેલ ના આવે યાર જો હાલ હું કીધું બરાબર કે ભાઈબંધના કહું પેલા ભાઈબંધની કોઈ શેરવાની પેલા મારા ભત્રીજા લગન નહીં એને કોઈ શેરવાની લે જે ફોન કરીને હવે મારા બજાર બધું કોક કહી દે તો ભાઈ રોટી ઘેર હોય જે ખાવાય ના લે ભાઈ તમારે જબરું થઈ ગયા તમારે ડોસીથી બીજાઈ મારા હેરાન થવાનું પાછું પાછી દી લેવું કરું તો યાર તો એક કામ કરો તમારે ધોતિયું લાવી દઉં અને બુસ્કોટનું કાપડ લાવી દઉં ખાલી મને 1000 રૂપિયા આલતા દો
1000 તો આલશું તો સંબંધ તો બેટર બી કેજો આપણે ઘર જેવા જ કહેવાય એ બધી આપણે એક દિવસ જીવરાય તો પૈસા આલી જાય હાલ દાલ યાદ હતું તો રૂપિયા તિજોરી બેક દીધા શું કરું યાર બેચરે મારો ભાઈબંધ છે ઓલા નાય ના પડાય ને સબર બગડે બેચર એક ટાઈમ તો બધો હળેલો માણો યાર એવું છે રૂચી માં તો હેરાન કરી નાખે તો ડોશી પટાડી ફેરી નાખી આપણે બેની ડોશી એક જ જેવી હતી તારી ડોશી મારી ડોશી તમારી મારી હરકી જ થઈ તો બીજી તો કહેજો ને આવના ઓને ગાડી મેં ગયું ગાડી મેં કંટાળ્યો તા હું એ વિચાર કરું છું હું એ તમને એ જ કહેવાનો તો ખાલી ડોશીઓ તો ગોતજો આ જૂની ડોશી હું એ ગાડી મેં તો કંટાળ્યો તા ડોશીનો એક તો એટલી બધી રાળ ને તો જિંદગી કંટાળ્યો હું તને હકે રોટલો ખાધો હોય ઊંઘું તો ઊંઘવા માટે તો ગોદરું આવતી નહીં એવું છે ત્યાં તો બહાર ગાડીમાં તું કે બાર ઠંડી ને ચી પડતી ઠંડી તે સારું છે નહીં આવતી અમાર તો શું કરે ગોદડું આલે અને રાતો વધારે ઠંડી પડે એટલે ગોદડું ખેંચી ને ઓઢી લે મારી દીદી આવું નાટક કરે છે બોલો મારી ડોશી તો વાત જ ના થાય મારી ડોશી એટલે બહુ ખતરનાક ડોશી છે અને આખા વામો એની સાપ છે કે ફલાણી ગુનાઈ એટલે અછી ગુનો ધરું જોવા મળે બોલો પણ તમારે તો કોઈ ધંધો ને આખો દાડો રજક નહીં ના આખો દાડો નહીં હોજે જઈએ એટલે રજક કરીએ થોડી થઈ જાય પણ આમાં કેવું છે ભાઈ કે રોજ રજક થાય છે મને ટેવ પડી ગઈ રજકની શું આવે ટિફિનમાં તો હવે એ તો જે હાલે હવે એ તો ખાવાનું તો હાલે છે ચિંતા ને નહીં બધો રોજ કરી કંટાળ્યો એવું છે રોજ ની કરી તો યાર તમારું મારું મળતું આવે હું તો બટાકા ભાડે નહીં એવું છે અત્યારે બટાકા 10,000 રૂપિયા કિલો માં તો બટાકા ખવડાવતી નહીં કઢી રોટલો હોય છે તો હું મારું છું મારે હું ખબર રોજ વાટેલી ચટણી અને રોટલી એક દાડો વળી નસીબ હારા તો ભાખરી હોય બાકી વાટેલી ચટણી છે હું એ શાક નહીં ખાતો ભાઈ શાક કાઢે 5 વર્ષ થઈ ગયા આવી માથા ભારે ડોસી મારું 3-4 વાર જોયું શાક ખાતે બટાકા ભાડે ઓર તો બટાકા લારી બધું તમ તપકી જાય પાછળ કુડી મિલી કે આ બટાકા ના ખાવાનો હોય અને તમારે હારી પગ કેવો છો હારી પક્ષો આપા ભેલો થવો કેમ કીધા જેવું નહીં વાત કરે છે તો મારે એક તકલીફ છે મારે ભાઈ હા એ ભાઈ એક નંબરના દોયડા દોયડા કરું છું આવી તો રિક્ષાની ભાવમાં રાખવું પડે આમ તો મારા હારા છે દોયડા કરું તો નહીં બરોબર પણ હા બધું હારી પક્ષો બધું સમજ્યા જેવું છે એટલે હું તો બહુ જતો આવતો નહીં હવે લોબી બધી વાત કરી હવે લોબુ આપણે ચિંતન નહીં આપણે રૂંગોય દેવી મારી વેદના હોય એવું છે તો મારી એ રીતના એવી છે તો હેડો ના બે જણા ભેગાથી દોઈએ બીજું શું થાય કરવું છે રોવાનો છોકરો કશું વાંધો નહીં નહીં રોવું લે હાલો તને ક્યાં બધું કમ્પ્લીટ કરી નાખ્યો હવે જુઓ પરમદા તો લગન માં હોય છે પંદર લગન છે કાલ હોજે તમારું ધોતિયું બુસ્કોટ અને બધું તૈયાર હશે બરોબર છે અને માપ લેવાની જરૂર નથી હું એ ટાઈપનો દરજી છું બાકી અમુક તો હા માપ લેવા વાળા તો શું છે માપ લેવામાં જ રહી જાય તમે ધક્કા ખીચી નાખો તો સિવાય નહીં આપણો વગર માપે ઠોકી દઈએ વાત તો બેચને કે બેઠો તો ચાર મોટો બેઠા હતા તે કી તમારી વાત કરતા હતા હા તો કોમ કા કેવું હોય યાર અરે બેટર ને પૂછજો તમે યાર એટલે તો ભાઈ આવ્યો બેટર ખુદ મારી કારીગરી કરતો તો હોય હાથ સાયકલ લઈને આવ્યો સાયકલ લઈને આવ્યો લઈને આવ્યો એટલે આગળ મૂકીને આવી ગયો તો સારું છે તમે મારા કરતા તો પૈસા વાળા છો સાયકલ લઈને આવો હું તો ઘરેથી હેઠતો આવ્યો છું મારી જોડે તો સાયકલ લઈ નહીં સાયકલ લઈને પપ્પા છે કો હવે આવી પરિસ્થિતિ છે મારી હારું હું જનો તમને વાવા પાછી ઘેર પડશે હા. તો ફોટો દોડાય છે અચ્છા ભયા તાર તમે જો અને ચિંતા કરશો નહીં તમારા કપડાં સીવી નાખી અને પૈસા ભલે પહોંચાડવા બરોબર છે ના ના કાલ વજી લાવ કાલ વજી પૈસા તો કાલ મજે લઈજો સીવાઈ જશે હું તો ફટફટ સીવવા વાળો છું ભલે ગમે એટલું કોમ ભર્યું ડોશી ખાલી વાત કરો તો કે મારું ઉછીના જેવું કહેજો ખાલી કઈ દોશી મારી ડોશી વાત કરો તો ખાલી કેમ તો ભઈને પૈસાનું તો કરવું છે પેલા યાર આ તમે મને ભરાવો રે બેઠા બેઠા તમારા ઘરમાં તમારી ડોશી માથા પાડે છે મારે માથા પાડે છે હવે તમારી ડોશી પાછી વાત કરી મારે સમજાવવાની સમજાય તો પડશે થોડી એવું છે ઓધરે તન પરમદાર કાલ તો જો હવે બીજી વાત કહું મારી જોડે પૈસા નહીં હવે 1000 રૂપિયા હું એ મારી ડોશી જોડે લઈશ હા તમારે એ જ વાત કરવાની કઈ વાત હા કે ભાઈબંધ ને જોવો છે અને હું તમારી ડોશીની એ વાત કરીશ આપણા ડોશીઓ મારી બેટી શું આપણે હેરાન કરે આપણે બે જણાથી ડોશીઓ જ બનાવીએ બરોબર છે વી કંટાળ કે હવે તો આ લગન તો કોઈ બોલો તો દીપે દીપે મારી તો મિલ જાય હા બરોબર ચાલે મિલિયાવાની કંટાળ તો હું બેચન જોડે તમારો નંબર લઈ અને એક આયોજન કરીએ આપણે તમે ડોશી કાઢી મેલો હું એ કાઢી મેલું બે જણા નવી લાવીએ નવી આવક આવે પણ આ જૂની તો ગાડવાડી જવો અને એવું તો ભાગમાં લાવીએ એક ડોશી એનો કશો વાંધો નહીં બરોબર ચાલો હું તો હસતો તો ખાલી આ રડે જા કાલ વજે અચ્છા ભાઈ નેકરો તાર બીજું શું હા મારું ફોન લઈ નંબર લઈ બે તો જો નંબર લઈ ફોન કરે કાલ મને લઈ જાજો તમે બરોબર છે કેવું મજબૂત જોજો ના એ બહુ મજબૂત જબ્બે ઓ ડોશી પાસ ડોશી સાઈડ માં બોલો ને એન્ટ્રી બોલો હા એન્ટ્રી નહીં વરરાજાનો કોઈ નહીં જોવા બધા તમને જ જોશે આપણા કપડા એવા સિવાય વાત આજ તમારું આપડી હાર રડે હા આવજો બધા ભાઈ વાતોના વડા કરવા દે તો ભાઈ ઘેર વડો વાહ પાછું ડોશીની હાચવું પડે પાછી કેવો જ્યાં તો ખરો મોણસ આવ્યો છે ઓને ડોશી હેરાન કરે મને ડોશી હેરાન કરે પરિસ્થિતિઓ હું એ ગરીબ છું
પરિસ્થિતિનો એ ગરીબ હતો આવા માણસોને મદદ કરવી પડે. હા કશું વાંધો નહીં, હું મારી ડોશી જોડે 1000 રૂપિયા લઈશ અને આ બધું વાત તો થઈ ગઈ છે. એની જોડે ફોનમાં વાત કરાવી દઈશ કે મારા ભાઈબંધને જરૂર છે, પૈસા લઈને મને એક ધોતિયું લાવી દઈએ, સટે સીવી દઈએ છીએ બચારાને. અને આ માણસ જો મોણો લાગ્યો વ્યવહારિક બરોબર છે, આ માણસની તો મદદ કરવી પડે. હો ભાઈ, મદદ કરીશું.